બોરસદ તાલુકાના મોટી શેરડી ગામે નવા પંચમુખી હનુમાન મંદિરનું નિર્માણ. બોરસદ તાલુકાના મોટી શેરડી ગામ ખાતે નવા પંચમુખી હનુમાનજી મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન ધાર્મિક માહોલ વચ્ચે સંપન્ન થયું હતું. આ પાવન અવસર પર મોટી શેરડી તેમજ આસપાસના ગામોના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વહેલી સવારથી જ યજ્ઞવિધિઓની શરૂઆત થઈ ગઈ હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. આ મંદિરના નિર્માણ માટે દાતા તરીકે કિંખલોડ ગામના રહેવાસી અને હાલ અમેરિકા યુએસએમાં વસવાટ કરતા દેવલભાઈ વિનુભાઈ પટેલે સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો છે. મંદિરની વિશેષતા તરીકે પંચમુખી હનુમાનજીની મૂર્તિ ઉપર લગભગ 5 કિલો ચાંદીથી બનેલી છત સ્થાપિત કરવામાં આવી છે, જેની કિંમત અંદાજે ₹9 લાખ જણાવાઈ રહી છે. ઉદ્ઘાટન પ્રસંગે ગામના સરપંચ તેમજ કોઠિયાખાડ તાલુકા પંચાયત કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જગદીશભાઈ મકવાણા પણ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન જય શ્રી રામ અને પંચમુખી હનુમાનજી મહારાજની જયના જયઘોષથી મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું. નવચંડી યજ્ઞના આયોજન દરમિયાન વિધિવત મંત્રોચ્ચાર, હવન અને પૂજા અર્ચના કરવામાં આવી હતી. કિંખલોડ અને મોટી શેરડી ગામના ભક્તોએ શ્રદ્ધાપૂર્વક શ્રીફળ હોમ કરીને પંચમુખી હનુમાનજીની આરાધના કરી. યજ્ઞ દરમિયાન ભક્તો ભક્તિ રસમાં લીન થઈ ગયા હતા અને મંદિર દર્શન માટે લાંબી લાઈનો જોવા મળી હતી. આ કાર્યક્રમ માત્ર ધાર્મિક વિધિ પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ સામૂહિક એકતા અને સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો. યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો સહિત તમામ વયજૂથના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.